તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। ભારતીય બનાવટનો વિદેશી દારૂ સાથે એક ઈસમને પકડી પાડતી ફતેહગંજ પોલીસ ટીમ। વડોદરા શહેરમાં વિદેશી દારૂ લાવનારા બન્યા છે બેફામ। ક્યાં કહેવત છે કે કોઈના આશીર્વાદ હોય તો જ આ વિદેશી દારૂ લાવનારા બંને બેફામ। હાલમાં પોલીસની સારી કામગીરીના લીધે આ બુટલેગર વિદેશી દારૂ લાવનારને ઝડપી પાડવામાં આવ્યો। જ્યાં લઈ જવાનો હતો ત્યાંની પોલીસ ક્યાંના ક્યાં આ બુટલેગર પર આશીર્વાદ હોય તો જ આ વિદેશી દારૂ લાવવાની વિસ્તારમાં તાકાત કરતો હોય। પ્રશ્નચિહ્ન ફુલવાડી ડી કેબિન પાસે એક ઈસમ સ્વિફ્ટ ગાડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વેચાણ કરવા ઉભેલ છે। જે બાતમી આધારે સદર જગ્યાએ જઈ એક સફેદ કલરની 4 વ્હીલર સ્વિફ્ટ ઊભી હોય જે ગાડીમાં એક ઈસમ નામે મોસીન હમીદખાન રાઠોડ રહે જૈન પાર્ક ગ્લોબલ સ્કૂલ ગોરવા વડોદરા શહેરનાને અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂનો મુદ્દામાલ પોતાના આર્થિક ફાયદા સારું વગર પાસ પરમિટે પોતાની 4 વ્હીલર સ્વિફ્ટ ગાડીમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કાચની નાની મોટી કુલ્લે બોટલો 216 રૂપિયા 37,200 તથા મોબાઈલ નંગ 0115,000 મળી તથા એક સફેદ કલરની 4 વ્હીલર સ્વિફ્ટ ગાડી જેની આશરે 1,50,000 રૂપિયાની મળી કુલ્લે 2,02,200 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડી આરોપી વિરુદ્ધમાં પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરતી ફતેહગંજ પોલીસ ટીમ। આરોપી નામે મોસીન હમીદખાન રાઠોડ, વોન્ટેડ સંજય દોલતરામ પાટીલ।